નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના નિર્દેશકો એ પ્રશ્ન આપણે અધૂરો છે. આર્થિક વિકાસના 3 નિર્દેશકો એ આપણે સમજવામાં પૂર્ણ કર્યા. પહેલો નિર્દેશક રાષ્ટ્રીય આવક અને એનો વૃદ્ધિ દર, એટલે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને એની મર્યાદા સમજ્યા. બીજો નિર્દેશક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એની પણ મર્યાદા આપણે સમજ્યા. ત્રીજો નિર્દેશક જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, એમાં પણ ખામી, એની પણ મર્યાદા આપણે સમજ્યા. હવે ચોથો નિર્દેશક આવ્યા માનવ વિકાસાંક. અગાઉના લેક્ચરમાં માનવ વિકાસાંકની આપણે પ્રાસ્તાવિક બાબતે સમજી ગયા, પણ છતાં એ બાબતનું અહીંયા આપણે રિવિઝન લઈએ. માનવ વિકાસાંક એને ટૂંકમાં HDI-ના નામથી ઓળખવામાં આવે. HDI-નું પૂરું નામ થાય હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હ્યુમન ડેવલપમેન્ટ એટલે માનવ વિકાસ અને ઇન્ડેક્સ એટલે આંક. યાદ રાખજો, ભૌતિક ગુણવત્તાનો આંક એને ટૂંકમાં PQLI-ના નામથી ઓળખવામાં આવે. ભૌતિક ગુણવત્તાનો આંક. માનવ વિકાસાંક એને ટૂંકમાં HDI-ના નામથી ઓળખવામાં આવે. હવે પ્રાસ્તાવિક બાબત, એનું આપણે પહેલા રિવિઝન લઈ લઈએ, પછી આપણે આગળના પોઈન્ટને સમજીએ. વિકાસ માપવા માટેનો વધુ આધારભૂત માપદંડ વિકસાવવા માટે, આધારભૂત એટલે વિશ્વસનીય, પહેલા જે 3 નિર્દેશક આપણે સમજી ગયા, એની ખામી છે, એની મર્યાદા છે, અને એટલા માટે વિકાસને માપવા માટે વધુ વિશ્વસનીય માપદંડ, આધારભૂત માપદંડ વિકસાવી શકાય. એટલા માટે માનવ વિકાસાંકની રચના કરવામાં આવી. માનવ વિકાસાંકની રચના 10મા ધોરણમાં તમે સમજી ગયા છો, યુનો દ્વારા કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન. આ બાબત આપણે સમજી ગયા હતા, એટલે ઝડપથી પૂર્ણ કરીએ. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, ટૂંકમાં એને UNDP-ના નામથી ઓળખવામાં આવે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ રજૂ થયો, જેમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસાંક રજૂ કરવામાં આવ્યો. આ પોઈન્ટમાં મેં તમને અગાઉ સમજાવેલું, ફરી એક વખત સમજાવી દઉં કે 1990 થી સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ બહાર પાડવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, એમાં જે દેશો યુનોના સભ્ય દેશો, એના વિકાસને લગતો કાર્યક્રમ એ બહાર પાડવામાં આવે. પણ વિકાસ માપવા માટે યુનોએ માનવીના વિકાસને મહત્વ આપ્યું છે, અને માનવીના વિકાસને માપવા માટે યુનો દ્વારા માનવ વિકાસાંક એ રજૂ કરવામાં આવ્યો છે. એટલે ખાસ સમજો, યુનોએ વિકાસને માપવા માટે માનવ વિકાસને મહત્વ આપ્યું, પણ એ માનવ વિકાસને માપવા માટે યુનોએ માનવ વિકાસાંક એ તૈયાર કર્યો છે. બરાબર. માનવ વિકાસાંકમાં આર્થિક અને બિન આર્થિક બંને બાબતો ધ્યાનમાં લેવાય છે. આ બાબતે સમજી ગયા, યાદ કરી લઈએ. પહેલો નિર્દેશક આર્થિક છે, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. બીજો નિર્દેશક માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, એ પણ આર્થિક. ડેવિડ મોરિસનો ભૌતિક ગુણવત્તાનો આંક, એ બિન આર્થિક.
કારણ કે એમાં એમને શિક્ષણ અને આરોગ્ય, આમ ભલે 3 બાબત ધ્યાનમાં લીધી, શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય, પણ ખરેખર જુઓ તો 2 જ બાબત ધ્યાનમાં લીધી, શિક્ષણ અને આરોગ્ય, એટલે બિન આર્થિક થઈ. જ્યારે માનવ વિકાસ આંક છે એમાં આર્થિક અને બિન આર્થિક બંને બાબતો ધ્યાનમાં લીધી. અપેક્ષિત આયુષ્યનો આધાર આરોગ્યની સેવા ઉપર, એટલે બિન આર્થિક. જ્ઞાન બિન આર્થિક બાબત. જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય, એટલે આર્થિક બાબત. એટલે માનવ વિકાસ આંકમાં આર્થિક અને બિન આર્થિક બંને બાબતો ધ્યાનમાં લીધી. માનવ વિકાસ આંક તૈયાર કરવામાં ભારતીય અર્થશાસ્ત્રીનું યોગદાન છે. ટેક્સ્ટબુકમાં નામ નથી, છતાં નામ બોલું છું. અમર્ત્ય સેન, જેને ઇકોનોમિક્સમાં નોબેલ પ્રાઇઝ મળ્યો છે, ભારતના અર્થશાસ્ત્રી, એમને માનવ વિકાસ આંક તૈયાર કર્યો. અને બીજા પાકિસ્તાનના અર્થશાસ્ત્રી છે મહેબૂબ ઉલ હક, એમને પણ માનવ વિકાસ આંક તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપ્યું. માનવ વિકાસ આંક છે એમાં 1990 થી ન્યૂનતમ અને મહત્તમ ધોરણોને આધારે તૈયાર થતો. ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી માહિતી, મહત્તમ એટલે વધુમાં વધુ પ્રમાણ, એને આધારે માનવ વિકાસ આંક તૈયાર થતો. પણ 2010 થી માનવ વિકાસ આંક તૈયાર કરવામાં હવે સરેરાશ બાબતને મહત્વ આપવામાં આવે છે. ન્યૂનતમ નહીં, ઓછામાં ઓછી નહીં, મહત્તમ નહીં, પણ ન્યૂનતમ અને મહત્તમ જે માહિતી હોય એનો સરવાળો કરી એની સરેરાશ લેવાય. ઉદાહરણ તમને આપું એટલે સમજાય. માનો કે ભારતનો માનવ વિકાસ આંક તૈયાર થાય તો 2012માં ન્યૂનતમ એટલે નાની ઉંમરમાં જે વ્યક્તિ મૃત્યુ પામી હોય અને મહત્તમ, એ બેનો સરેરાશ લેવા અને એ રીતે અપેક્ષિત આયુષ્ય એ નક્કી કરવામાં આવે. એટલે ન્યૂનતમ અને મહત્તમ નહીં, પણ સરેરાશ માપદંડ આવે એને આધારે 2010 થી માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. માનવ વિકાસ આંકમાં 3 પરિબળો અથવા 3 બાબતો ધ્યાનમાં લેવાય. કયા 3 પરિબળો? તો પહેલું પરિબળ અપેક્ષિત આયુષ્ય, બીજું પરિબળ જ્ઞાન અથવા શિક્ષણ, ત્રીજું પરિબળ જીવન ધોરણ. એટલે માનવ વિકાસ આંકમાં 3 પરિબળો ધ્યાનમાં લેવા. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય. ભૌતિક ગુણવત્તાના આંકમાં 3 પરિબળ ધ્યાનમાં લેવાય છે. એમાં ખાસ ધ્યાન રાખજો, શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. એટલે ભૂલ ન થાય, ખાસ ધ્યાન રાખજો. ભૌતિક ગુણવત્તાના આંકમાં પણ 3 પરિબળ ધ્યાનમાં લેવાય. શિક્ષણ, બાળ મૃત્યુ દર અને અપેક્ષિત આયુષ્ય. જ્યારે માનવ વિકાસ આંકમાં પણ 3 પરિબળો ધ્યાનમાં લેવાય. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. 3 પરિબળને આંક બહાર પાડવામાં નથી આવતો, પણ 3 પરિબળોને આંક આપી એનું જે સરેરાશ આવે એ સરેરાશને આધારે સંયુક્ત આંક આપવામાં આવે છે. એટલે માનવ વિકાસ આંક છે એમાં 3 પરિબળોને આંક છે એ જાહેર કરવામાં નથી આવતો, પણ 3 પરિબળોને આંકનો આંક આપી એની સરેરાશ લઈ અને સંયુક્ત માનવ વિકાસ આંક તૈયાર થાય છે. એટલે હું તમને ઉદાહરણ આપું. એટલે માનો કે ભારતનો માનવ વિકાસ આંક આટલો આવે 0.576, તો 0.576 એ 3 આંકની સરેરાશ છે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. એટલે 3ને આંક આપે પણ એની જે સરેરાશ આવે એ સરેરાશને આધારે સંયુક્ત આંક બહાર પાડવામાં આવે છે. 0.576 એ સંયુક્ત આંક છે, પણ 3 આંક બાબત છે, 3 પરિબળો છે એની સરેરાશ લીધી હોય. એટલે ખાસ ધ્યાન રાખજો કે માનવ વિકાસ આંકમાં જે 3 પરિબળો ધ્યાનમાં લેવા એ 3 પરિબળોના આંક એ બહાર પાડવામાં આવતા નથી, પણ 3 પરિબળોને જે આંક આપેલો હોય
એની સરેરાશ લઈ અને સંયુક્ત આંક જ બહાર પાડવામાં આવે છે. હવે આપણે એક એક પોઈન્ટ સમજીએ. પહેલો પોઈન્ટ છે, પહેલું પરિબળ અપેક્ષિત આયુષ્ય. અપેક્ષિત આયુષ્ય આપણે ડેવિસ મોરિસના આંકમાં પણ સમજી ગયા હતા કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેનો જે અંદાજ કાઢવામાં આવે તેને અપેક્ષિત આયુષ્ય કહેવાય. એ વખતે પણ મેં તમને કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ કેટલા વર્ષ જીવી શકશે એનો માત્ર અંદાજ લેવામાં આવે છે, કોઈ કહી શકતું નથી. અંદાજ જ લેવાય એટલે જ એનું નામ અપેક્ષિત આયુષ્ય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા ઓછું હોય તો દેશના લોકો તંદુરસ્તીથી વંચિત ગણાય. એટલે કે જે દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા ઓછું આવે તો એ દેશના લોકો તંદુરસ્તીથી વંચિત ગણાય. એટલે એ દેશના લોકોને આરોગ્યની સેવા સારી પ્રાપ્ત થતી નથી એવું નક્કી થાય. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા ઓછું આવે તો દેશમાં આરોગ્યની સ્થિતિ વધુ સારી ગણાય. 2002 મુજબ આપણા દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય 64 વર્ષ આવ્યું. તો અપેક્ષિત આયુષ્ય જો 50 વર્ષ કરતા ઓછું આવે તો દેશના લોકો તંદુરસ્તીથી વંચિત ગણાય. અને અપેક્ષિત આયુષ્ય જો 50 વર્ષ કરતા વધુ આવે તો એવું નક્કી થાય કે દેશમાં આરોગ્યની સુવિધા વધુ સારી ગણાય. વાક્ય રચના. પહેલું પરિબળ અપેક્ષિત આયુષ્ય. વ્યાખ્યા પૂછાય 1 માર્કમાં તો એ વ્યાખ્યા આ રીતે લખવાની કે બાળક જન્મ સમયે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તે અંગેનો અંદાજ, એટલે એને અપેક્ષિત આયુષ્ય કહેવાય. અપેક્ષિત આયુષ્ય જો 50 વર્ષ કરતા ઓછું આવે તો દેશના લોકો તંદુરસ્તીથી વંચિત ગણાય. અને જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા ઓછું આવે તો દેશમાં આરોગ્યની સુવિધા વધુ સારી ગણાય. કારણ કે અપેક્ષિત આયુષ્યનો આધાર અંતે તો આરોગ્યની સેવા ઉપર જ છે. બરાબર? તમને મેં સ્પષ્ટતા કરેલી, ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં. અપેક્ષિત આયુષ્ય સાયન્ટિફિક વૈજ્ઞાનિક ધોરણે નક્કી થાય. એટલે જે વર્ષનો માનવ વિકાસ આંક તૈયાર કરવાનો હોય એ વર્ષે જે બાળક જન્મે, બરાબર, એ સાયન્ટિફિક કેવી રીતે નક્કી થાય? તો કે દેશમાં ડોક્ટરોની સંખ્યા કેટલી, દેશમાં હોસ્પિટલોની સંખ્યા કેટલી, જુદી જુદી ઉંમરે કેટલા લોકો મૃત્યુ પામ્યા, સરકાર આરોગ્ય પાછળ કેટલો ખર્ચ કરે છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને અપેક્ષિત આયુષ્ય નક્કી થાય. અર્થઘટન બોલું છું. જે દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય ઊંચું હોય એ દેશનો વિકાસ વધુ કહેવાય. કારણ કે યુનોએ વિકાસને માપવા માટે માનવ વિકાસ આંકને મહત્વ આપ્યું અને માનવ વિકાસ આંક દ્વારા માનવીનો વિકાસ માપી શકાય. એટલે જે દેશના માનવીનો વિકાસ વધુ એ દેશનો આર્થિક વિકાસ વધુ. જે દેશના માનવીનો વિકાસ ઓછો એ દેશનો આર્થિક વિકાસ ઓછો. એટલે માનવીના વિકાસ અપેક્ષિત આયુષ્ય ઉપર છે. અપેક્ષિત આયુષ્ય ઊંચું હોય તો માનવીનો વિકાસ વધુ કહેવાય, તો દેશનો આર્થિક વિકાસ વધુ કહેવાય. એનાથી વિરુદ્ધ જો અપેક્ષિત આયુષ્ય નીચું આવે તો માનવીનો વિકાસ ઓછો તો દેશનો આર્થિક વિકાસ ઓછો. આ એનું અર્થઘટન થયું. બીજો પોઈન્ટ આપણે લઈએ, જ્ઞાન. જ્ઞાનનો આધાર શિક્ષણ ઉપર છે. બીજી બાબત ધ્યાનમાં લીધી, શિક્ષણનું પ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાને શિક્ષણ લેવું ગમતું નથી. ઘણી બધી વાર આપણે વિદ્યાર્થીઓને પૂછીએ એટલે આવા જવાબ આપે, શિક્ષણથી શું લાભ?
પણ તમે ઇકોનોમિક્સમાં જો શિક્ષણનું કેટલું મહત્વ છે. મેં વચ્ચે તમને એક ઉદાહરણ આપેલું કે દુનિયાનો એવો વિકસિત દેશ તમે ગોતી લો કે જ્યાં શિક્ષણ ઓછું હોય, તમને ક્યાંય જોવા નહીં મળે. શિક્ષણથી જ દેશનો વિકાસ થાય, આ યાદ રાખજો. તમને ઉદાહરણ આપું, આપણે 1947માં આઝાદ થયા. જાપાન 1959માં આઝાદ થયું. આપણે અંગ્રેજો ઘણું બધું લઈ ગયા અને ઘણું બધું મૂકીને ગયા. જાપાનનો તો અમેરિકાએ વિનાશ કરેલો પરમાણુ બોમ્બ નાખીને, હિરોશીમા અને નાગાસાકી, તમને ખ્યાલ હશે. આપણા પછી 12 વર્ષ પછી એ દેશ આઝાદ થયો છે, આપણે 12 વર્ષ પહેલા. છતાં એ દેશ દુનિયાનો વિકસિત દેશ બની ગયો. કેમ? તો કે ત્યાંનું શિક્ષણ સારું છે એટલા માટે. આ યાદ રાખજો. શિક્ષણથી ડિસિપ્લિન આવે, શિક્ષણથી રાષ્ટ્રનો વિકાસ ઝડપી બને. એટલે સમજો, યુનોએ, સંયુક્ત રાષ્ટ્ર સંઘે પણ વિકાસને માપવા માટે જે માનવ વિકાસ આંક તૈયાર કર્યો એમાં શિક્ષણને મહત્વ આપ્યું છે. તો રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું યોગદાન એ જરૂરી છે. શિક્ષણ વગર રાષ્ટ્રનો વિકાસ થઈ શકે નહીં. પોઈન્ટને આપણે સમજીએ. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ ધ્યાનમાં લેવા. 2014માં દુનિયાના 188 દેશોનો માનવ વિકાસ આંક તૈયાર થયો છે. 2014માં 188 દેશોનો માનવ વિકાસ આંક તૈયાર થયો. એટલે જે દેશનો માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે એ દેશમાં 15 વર્ષ કે તેનાથી મોટી ઉંમરની વ્યક્તિમાં સાક્ષરતાનું પ્રમાણ ધ્યાનમાં લેવા. ઓછામાં ઓછી એક ભાષા લખતા વાંચતા આવડે તો એને સાક્ષર ગણવામાં આવે. ખાસ ધ્યાન આપજો. ઓછામાં ઓછી એક ભાષા લખતા કે વાંચતા આવડે તો એને સાક્ષર ગણવામાં આવે. પણ એ વ્યક્તિની ઉંમર 15 વર્ષ કે તેથી મોટી હોવી જોઈએ. એટલે કોઈ વ્યક્તિની ઉંમર ધારો કે 10 વર્ષ છે, પણ માનો કે એને 2 ભાષા લખતા વાંચતા આવડે છે તો એને સાક્ષર નહીં ગણાય માનવ વિકાસ આંકમાં. માનવ વિકાસ આંકમાં 15 વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિ જ હોવી જોઈએ. 15 વર્ષ કે તેનાથી મોટી ઉંમરની વ્યક્તિને ઓછામાં ઓછી 1 અથવા 1 કરતા વધારે ભાષા લખતા વાંચતા આવડે તો એને સાક્ષર ગણવામાં આવે. એટલે ખાસ સમજો, ભારતનો માનવ વિકાસ આંક તૈયાર થાય તો મેં કીધું એમ કે કોઈ વ્યક્તિની ઉંમર 10 વર્ષ હોય અને એને 2 ભાષા લખતા વાંચતા આવડે છે તો એને સાક્ષર ન કહેવાય. 15 વર્ષની ઉંમર ઓછામાં ઓછી ધ્યાનમાં લીધી છે. એટલે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ, સાક્ષર એટલે ઓછામાં ઓછી 1 અથવા તો 1 કરતા વધારે ભાષા લખતા વાંચતા આવડે એને સાક્ષર કહેવાય. તો સાક્ષરતાનું પ્રમાણ આ રીતે ધ્યાનમાં લેવાય છે. એમાં જ આગળ જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે બીજી 2 બાબતો ધ્યાનમાં લેવાય. સ્કૂલના સરેરાશ વર્ષો એટલે વાસ્તવિક વર્ષો, અને સ્કૂલના અપેક્ષિત વર્ષો. ખાસ ધ્યાન આપજો. દુનિયાના 188 દેશોનો માનવ વિકાસ આંક 2014માં તૈયાર થયો. એટલે 188 દેશમાં સ્કૂલના વાસ્તવિક વર્ષો કેટલા અને સ્કૂલના અપેક્ષિત વર્ષો કેટલા એ પણ જોવા. હવે આમ તો આગળ આપણે કોષ્ટક આવશે ત્યારે તમને ડિટેલ્સમાં સમજાવી. માનવ વિકાસ આંકનું આખું કોષ્ટક આવશે ત્યારે હું તમને ડિટેલ્સમાં સમજાવી.
પણ અત્યારે જે સમજવાનું છે એમાં ધ્યાન આપજો. સ્કૂલના અપેક્ષિત વર્ષો યુનો નક્કી કરે. શું કારણ? દરેક દેશમાં શિક્ષણની કન્ડિશન એક સરખી નથી. અમેરિકામાં જેનો જન્મ થાય એને સહેલાઈથી શિક્ષણ મળે, પાકિસ્તાનમાં જેનો જન્મ થાય એને શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. નોર્વેમાં જેનો જન્મ થાય એને સહેલાઈથી શિક્ષણ મળે, ભારતમાં જેનો જન્મ થાય એને શિક્ષણ મેળવવામાં મુશ્કેલી પડે. તો માનવ વિકાસ આંક તો દુનિયાના 188 દેશોનો તૈયાર થાય છે. તો અપેક્ષિત વર્ષો કેવી રીતે નક્કી થાય? ખાસ સમજો કે જે દેશ દુનિયાના વિકસિત છે ત્યાં અપેક્ષિત વર્ષો વધુ નક્કી થાય. અમેરિકા, નોર્વે એમાં સ્કૂલના અપેક્ષિત વર્ષો વધુ નક્કી થાય કારણ કે વિકસિત દેશ છે. પાકિસ્તાન અને ભારત જેવા દેશ વિકાસશીલ દેશ છે તો ત્યાં સ્કૂલના અપેક્ષિત વર્ષો ઓછા નક્કી થાય. અપેક્ષિત વર્ષો યુનો નક્કી કરે, પણ જે દેશ દુનિયાના વિકસિત દેશો છે એ દેશમાં અપેક્ષિત વર્ષો વધુ નક્કી થાય અને જે દેશ દુનિયાના વિકાસશીલ દેશ છે એના અપેક્ષિત વર્ષો ઓછા નક્કી થાય અને ગરીબ દેશ હોય એના તો અપેક્ષિત વર્ષો એના કરતા પણ ઓછા નક્કી થાય. એટલે સ્કૂલના અપેક્ષિત વર્ષો એ યુનો નક્કી કરે. વાસ્તવિક વર્ષો એટલે વાસ્તવમાં વિદ્યાર્થીએ સ્કૂલમાં વિતાવેલ વર્ષ. ઉદાહરણ તમને આપું. દાખલા તરીકે ભારતના અપેક્ષિત વર્ષો નક્કી થયા. ઉદાહરણ આપું છું કે સ્કૂલમાં વિતાવવાના વર્ષો દાખલા તરીકે 12 વર્ષ યુનોએ નક્કી કર્યા અને 12 વર્ષમાંથી વિદ્યાર્થી ધારો કે સ્કૂલમાં 8 વર્ષ વિતાવે છે તો 12 વર્ષ યુનોએ નક્કી કર્યા એટલે સ્કૂલના અપેક્ષિત વર્ષો કહેવાય. 8 વર્ષ ભારતમાં વિદ્યાર્થી સ્કૂલમાં વિતાવે છે, 8 વર્ષ, તો એ સ્કૂલના સરેરાશ વર્ષો થયા. હવે તમને અહીંયા થાય કે 8 વર્ષ તો 15 વર્ષ પછીના 8 વર્ષ ધ્યાનમાં લેવા, એ ખાસ ધ્યાન રાખજો. તો આ અપેક્ષિત વર્ષો થયા, આ વાસ્તવિક વર્ષો થયા. આ બે વચ્ચેનો ગેપ જેટલો ઓછો હોય એટલું શિક્ષણનું પ્રમાણ સારું કહેવાય. બીજું ઉદાહરણ આપું. પાકિસ્તાનમાં ધારો કે સ્કૂલના અપેક્ષિત વર્ષો નક્કી થયા 11 વર્ષ, પાકિસ્તાનમાં વિતાવે છે 6 વર્ષ એટલે સરેરાશ વર્ષ, વાસ્તવિક વર્ષો ગેપ 5 વર્ષનો, અહીં ગેપ 4 વર્ષનો. તો પાકિસ્તાન કરતા ભારતમાં શિક્ષણની સ્થિતિ સારી કહેવાય. એટલે ખાસ સમજો, સરેરાશ વર્ષો એટલે વાસ્તવિક વર્ષો, વાસ્તવમાં વિતાવેલ વર્ષ, અપેક્ષિત વર્ષો એ યુનો નક્કી કરે એટલે અપેક્ષિત વર્ષો અને વાસ્તવિક વર્ષો એની વચ્ચેનો ગેપ જેટલો ઓછો હોય એટલી શિક્ષણની સ્થિતિ સારી કહેવાય. આની બે વચ્ચેનો ગેપ જેટલો વધુ હોય એટલી શિક્ષણની સ્થિતિ ખરાબ કહેવાય. તો માનવ વિકાસ આંકની અંદર જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે. 15 વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિ જેને 1 અથવા 1 કરતા વધારે ભાષા લખતા વાંચતા આવડતી હોય એ બાબત ધ્યાનમાં લેવાય છે. અને બીજી 2 બાબતો કઈ ધ્યાનમાં લેવાય તો કે સ્કૂલના સરેરાશ વર્ષો એટલે એને સ્કૂલના વાસ્તવિક વર્ષો કહેવાય. એટલે એ દેશના વિદ્યાર્થીઓએ સ્કૂલમાં વિતાવેલ વર્ષ, વાસ્તવમાં વિતાવેલ વર્ષ એટલે એને સ્કૂલના સરેરાશ વર્ષો કહેવાય. સ્કૂલના અપેક્ષિત વર્ષો એ યુનો નક્કી કરે. એ ટેક્સ્ટબુકમાં નથી પણ મેં તમને આ માહિતી આપી કે દુનિયાના વિકસિત દેશમાં અપેક્ષિત વર્ષો વધુ હોય, વિકાસશીલ દેશના અપેક્ષિત વર્ષો ઓછા હોય અને ગરીબ દેશના અપેક્ષિત વર્ષો એના કરતા પણ ઓછા હોય. આપણે કોષ્ટક આગળ આવશે ત્યારે એમાં
લગભગ 6-7 દેશની માહિતી છે, ત્યારે આપણે એ બાબત ફરી યાદ કરીશું. પણ તમારે ત્યારે એટલું યાદ રાખવાનું કે અપેક્ષિત વર્ષ અને વાસ્તવિક વર્ષ વચ્ચેનો ગેપ જેટલો ઓછો હોય એટલે શિક્ષણની સ્થિતિ સારી ગણાય. ત્રીજી બાબત, જીવન ધોરણ. ખાસ ધ્યાન આપજો. ડેવિસ મોરિસે આ બે બાબત તો ધ્યાનમાં લીધી જ છે, શિક્ષણ અને અપેક્ષિત આયુષ્ય. એટલે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, અને ત્રીજી બાબત શિક્ષણ લીધી છે. એટલે ડેવિસ મોરિસે આ બે બાબતને તો મહત્વ આપેલું, પણ અહીંયા નવી બાબત આવી, જીવન ધોરણ. આપણે સમજી ગયા જીવન ધોરણને તેના વડે માપવામાં આવે છે, માથાદીઠ આવક વડે. પ્રશ્ન 1 માર્કમાં પૂછાયા કે દેશના લોકોના જીવન ધોરણને શેના વડે માપવામાં આવે છે? તો દેશના લોકોના જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપવામાં આવે. આર્થિક બાબત થયા, અપેક્ષિત આયુષ્ય અને જ્ઞાન. બિનઆર્થિક બાબત થઈ. જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય, એટલે આર્થિક બાબત ધ્યાનમાં લીધી. પોઈન્ટને આપણે સમજીએ. જીવન ધોરણમાં પીવાલાયક પાણી ધ્યાનમાં લેવા. આરોગ્યની સેવા દેશના લોકોને કેવી પ્રાપ્ત થાય છે એ પણ ધ્યાનમાં લેવાય. આરોગ્યની સેવા મોંઘી છે કે સસ્તી? આરોગ્યની સેવા બધા લોકોને પ્રાપ્ત થાય છે કે માત્ર ધનિક લોકોને કે શહેરી વિસ્તારના લોકોને જ પ્રાપ્ત થાય એ ધ્યાનમાં લેવાય. ગટર વ્યવસ્થા, ડ્રેનેજ વ્યવસ્થા, બાળ મૃત્યુ દર, માથાદીઠ દૈનિક કેલરી. કેલરી એટલે ખોરાકમાંથી પ્રાપ્ત થતો ઘટક, ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, એને કેલરી કહેવાય. એટલે કેલરીને આધારે નક્કી થઈ શકે કે દેશના બધા લોકોને અનાજ પ્રાપ્ત થાય છે કે કેમ, દેશમાં ભૂખમરો છે કે નહીં, એની જાણકારી મળી જાય કેલરીને આધારે. પ્રોટીન, ચરબી વગેરે બાબતો જીવન ધોરણમાં ધ્યાનમાં લેવાય છે. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય કે જીવન ધોરણમાં કઈ બાબતો ધ્યાનમાં લેવાય? તો કે પીવાલાયક પાણી, આરોગ્યની સેવા, ગટર વ્યવસ્થા, બાળ મૃત્યુ દર, માથાદીઠ દૈનિક કેલરી, પ્રોટીન, ચરબી વગેરે બાબતો જીવન ધોરણમાં ધ્યાનમાં લેવાય છે. જીવન ધોરણનો આધાર માથાદીઠ આવક ઉપર છે, ખાસ સમજજો. એટલે કે જે દેશના લોકોની માથાદીઠ આવક વધુ હોય એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય, અને જે દેશના લોકોની માથાદીઠ આવક નીચી હોય એ દેશના લોકોનું જીવન ધોરણ પણ નીચું હોય. એટલે જીવન ધોરણનો આધાર એ માથાદીઠ આવક ઉપર છે. હવે ખાસ સમજો આપણે, માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં ગણવામાં આવે, જેને સમ ખરીદ શક્તિ કહેવાય. સમ એટલે સરખી ખરીદ શક્તિ. હવે માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં કેમ, ખાસ સમજો. આ માહિતી ટેક્સ્ટબુકમાં નથી, પણ સમજવી બહુ જરૂરી છે. માનવ વિકાસ આંક છે એ દુનિયાના 188 દેશોનો તૈયાર થયો 2014માં. ખાસ સમજો. હવે અમેરિકાનો માનવ વિકાસ આંક તૈયાર થાય તો ત્યાં માથાદીઠ આવક ડોલરમાં હોય. ભારતનો માનવ વિકાસ આંક તૈયાર થાય તો અહીંયા માથાદીઠ આવક રૂપિયામાં હોય. રશિયાનો માનવ વિકાસ આંક તૈયાર થાય તો ત્યાં માથાદીઠ આવક રૂબલમાં હોય. અને ઇંગ્લેન્ડનો માનવ વિકાસ આંક તૈયાર થાય તો ત્યાં માથાદીઠ આવક પાઉન્ડમાં હોય. હવે સમજો, ડોલર, રૂપિયો, રૂબલ અને પાઉન્ડ એની ખરીદ શક્તિ સરખી નથી. આપણે જાણીએ છીએ ડોલરની ખરીદ શક્તિ વધુ, પાઉન્ડની ખરીદ શક્તિ વધુ, રૂપિયાની ખરીદ શક્તિ ઓછી, રૂબલની ખરીદ શક્તિ ઓછી. ખાસ સમજો.
જો ખરીદ શક્તિ સરખી હોત ડોલર અને રૂપિયાની, પાઉન્ડ અને ડોલરની, પાઉન્ડ અને રૂપિયાની, તો પ્રોબ્લેમ નહોતો. પણ ખરીદ શક્તિ અલગ અલગ છે. દરેક દેશની માથાદીઠ આવકનું ચલણ મૂલ્ય અલગ અલગ છે. હવે માનવ વિકાસાંક તો 188 દેશોનો નક્કી થાય. એટલે યુનોએ નક્કી કર્યું કે જે દેશનું માનવ વિકાસાંક તૈયાર થાય એ દેશની જે માથાદીઠ આવક હોય એને અમેરિકન ડોલરમાં ફેરવવાની. એનાથી શું થાય? ખરીદ શક્તિ સરખી થઈ જાય. એટલે એને કહેવાય સમ ખરીદ શક્તિ. કઈ રીતે સમજાય? ઇંગ્લેન્ડનું માનવ વિકાસાંક તૈયાર થાય તો પાઉન્ડને ડોલરમાં ફેરવી દે. ભારતનું માનવ વિકાસાંક તૈયાર થાય એટલે રૂપિયાને ડોલરમાં ફેરવી દે. માથાદીઠ આવક જે રૂપિયામાં આવે એને ડોલરમાં ફેરવી દે. ઉદાહરણ આપું એના એ કે માનો કે ભારતના લોકોની માથાદીઠ આવક 70,000 રૂપિયા છે. હવે ભારતમાં માની લો કે $1 બરાબર 70 રૂપિયા વિનિમય દર હોય. $1 બરાબર 70 રૂપિયા. તો આ રીતે ત્રિરાશિ મુકાય. 70 રૂપિયા એ $1, તો 70,000 રૂપિયા એ કેટલા ડોલર? એટલે 70,000 રૂપિયાને 70 વડે ભાગવામાં આવે. 70,000 રૂપિયાને 70 વડે ભાગીએ એટલે રૂપિયામાં જે માથાદીઠ આવક હતી 70,000 રૂપિયા એ ડોલરમાં કન્વર્ટ થઈ જાય. કેટલા ડોલર થશે? તો કે 1,000. એવી રીતે પાઉન્ડમાં જે માથાદીઠ આવક હોય તો પાઉન્ડને ડોલરમાં ફેરવી દે. રૂબલમાં જે માથાદીઠ આવક હોય તો રૂબલને ડોલરમાં ફેરવી દે. આનાથી શું થશે કે જેટલા દેશોનો માનવ વિકાસાંક તૈયાર થશે એ બધા દેશના લોકોની જે માથાદીઠ આવક છે એને અમેરિકન ડોલરમાં ફેરવી નાખવામાં આવે એટલે બધા દેશના લોકોની ખરીદ શક્તિ સરખી થઈ જાય, જેને સમ ખરીદ શક્તિ કહેવાય. અને એના આધારે જીવન ધોરણને સાચી રીતે માપી શકાય. ખાસ સમજજો. તમને અહીંયા એવો પ્રશ્ન થાય કે માથાદીઠ આવક ઇન્ડિયામાં ભલે રૂપિયામાં રહે, રશિયામાં ભલે રૂબલમાં રહે, પણ એટલા માટે ન રાખી શકાય કારણ કે જીવન ધોરણને સાચી રીતે માપી શકાય નહીં. કારણ કે રૂપિયા અને ડોલરની ખરીદ શક્તિ સરખી નથી, તો જીવન ધોરણને કેમ સાચી રીતે માપી શકાય? એટલે ખાસ ધ્યાન રાખજો કે માનવ વિકાસાંક જ્યારે તૈયાર કરવામાં આવે ત્યારે જીવન ધોરણને સાચી રીતે માપી શકાય એટલા માટે માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે. કેવી રીતે ફેરવાય એ મેં તમને ઉદાહરણ ભારતનું આપી દીધું કે માનો કે આપણી આવક 70,000 રૂપિયા છે. હવે આપણો માનવ વિકાસાંક તૈયાર થાય કે ભાઈ ભારતમાં $1 બરાબર 70 રૂપિયા છે, તો 70 રૂપિયા $1, તો 70,000 રૂપિયા એ કેટલા ડોલર? એટલે $1,000 આવી ગયા. તો જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપવામાં આવે. માનવ વિકાસાંકમાં માથાદીઠ આવકને અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે અને એવી રીતે જીવન ધોરણને માપવામાં આવે છે. માથાદીઠ આવક જે દેશની વધુ હોય એ દેશના લોકોનું જીવન ધોરણ ઊંચું હોય અને જે દેશના લોકોની માથાદીઠ આવક નીચી આવે એ દેશના લોકોનું જીવન ધોરણ નીચું હોય. પણ જીવન ધોરણમાં કઈ બાબત ધ્યાનમાં લેવાય? તો કે પીવાલાયક પાણી, આરોગ્યની સેવા, ગટર વ્યવસ્થા, બાળ મૃત્યુ દર, માથાદીઠ દૈનિક. માથાદીઠ એટલે એક વ્યક્તિને પ્રાપ્ત થતી, દૈનિક એટલે રોજની કેલરી, પ્રોટીન, ચરબી વગેરે બાબતો જીવન ધોરણમાં ધ્યાનમાં લેવાય છે. જીવન ધોરણનો આધાર માથાદીઠ આવક ઉપર હોય છે અને માથાદીઠ આવકની ગણતરી દુનિયાના દરેક દેશની અમેરિકન ડોલરમાં કરવામાં આવે છે. તો ચોથા નિર્દેશકમાં આજે આપણે આટલું સમજ્યા. હું એક વખત વાક્ય રચના બોલું છું, એ તમે બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો. 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, પૂરું નામ था યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા
માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો, જેમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંકને મહત્વ આપ્યું. માનવ વિકાસ આંકમાં આર્થિક અને બિનઆર્થિક, આ બંને બિનઆર્થિક છે, આર્થિક બાબત થઈ એ ધ્યાનમાં લીધેલ છે. માનવ વિકાસ આંક તૈયાર કરવામાં ભારતીય અર્થશાસ્ત્રીનું યોગદાન વિશેષ છે. બરાબર. માનવ વિકાસ આંકમાં 3 પરિબળો ધ્યાનમાં લેવાય: અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ. ત્રણેય પરિબળોને આંક આપવામાં આવતો નથી, પણ ત્રણેય પરિબળોને આંક આપી એની સરેરાશ લઈ અને સંયુક્ત આંક જ જાહેર કરવામાં આવે છે. આ સંયુક્ત આંક થયો. અપેક્ષિત આયુષ્ય, બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય ધ્યાનમાં લેવાય છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતા ઓછું હોય તો દેશના લોકો તંદુરસ્તીથી વંચિત ગણાય, અને અપેક્ષિત આયુષ્ય ઊંચું હોય તો દેશમાં આરોગ્યની સ્થિતિ વધુ સારી ગણાય. જ્ઞાન અથવા શિક્ષણ. માનવ વિકાસ આંકમાં 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની વ્યક્તિઓમાં સાક્ષરતાનું પ્રમાણ ધ્યાનમાં લેવાય છે. એ અન્વયે બીજી 2 બાબતો ધ્યાનમાં લેવાય: સ્કૂલના સરેરાશ વર્ષો, એટલે સ્કૂલમાં વિતાવેલ વિદ્યાર્થીઓએ વાસ્તવિક વર્ષો. સ્કૂલના અપેક્ષિત વર્ષોએ યુનો નક્કી કરે. દરેક દેશના અલગ અલગ હોય. વિકસિત દેશના અપેક્ષિત વર્ષો વધુ હોય, વિકાસશીલ દેશના અપેક્ષિત વર્ષો ઓછા હોય. ત્રીજો બાબત જીવન ધોરણ. જીવન ધોરણને માથાદીઠ આવક વડે માપી શકાય. માથાદીઠ આવકની ગણતરી અમેરિકન ડોલરમાં કરવામાં આવે, જેને સમખરીદ શક્તિ કહેવાય. જીવન ધોરણમાં પીવાલાયક પાણી, આરોગ્યની સેવા, ગટર વ્યવસ્થા, બાળ મૃત્યુ દર, માથાદીઠ દૈનિક કેલરી, પ્રોટીન, ચરબી જેવી બાબતો ધ્યાનમાં લેવાય છે. તો અહીંયા માનવ વિકાસ આંકના 3 પરિબળો એ પૂર્ણ થયા. હજુ માનવ વિકાસ આંકને મહત્વ આવશે, પછી માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો આવશે. એ આપણે પછીના લેક્ચરમાં સમજીશું.